ઈરાને અમેરિકાના યુદ્ધ સમાપ્ત કરવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે। ઈરાને કહ્યું છે કે તે અમેરિકાની નહીં પણ પોતાની શરતો પર યુદ્ધ સમાપ્ત કરશે। ઈરાને અમેરિકા સમક્ષ આ 5 શરતો મૂકી છે, જેમાં પહેલી શરત છે હુમલાઓ અને હત્યાઓ બંધ થવા જોઈએ। જે રીતે ઈરાન અને ઇઝરાયલનું આખું આ યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં ઈરાનના ઘણા બધા લોકો છે, લોકો ઘાયલ થયા છે, હજારોની સંખ્યામાં લોકો માર્યા ગયા છે, તો પહેલી શરત એ જ છે કે હુમલાઓ અને હત્યાઓ બંધ કરવામાં આવે। બીજી શરત મૂકવામાં આવી છે યુદ્ધ બધા મોરચે સમાપ્ત થવું જોઈએ। ત્રીજી શરત છે યુદ્ધનું પુનરાવર્તન અટકાવવા માટે એક નક્કર પદ્ધતિ છે તેને સ્થાપિત કરવી જોઈએ। ચોથી શરત મૂકવામાં આવી છે યુદ્ધના નુકસાન અને વળતર છે તેને નક્કી થવા જોઈએ। અને પાંચમી જે મુખ્ય શરત છે એ છે હોર્મોન સ્ટ્રેટ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા આપવી જોઈએ, એવી વાત ઈરાન દ્વારા કરવામાં આવી છે। ઈરાને પોતાની શરતો પર યુદ્ધનો અંત લાવશે એવી પણ વાત કહી છે। અમેરિકાના પ્રસ્તાવથી પરિચિત એક વરિષ્ઠ ઈરાની અધિકારી છે, એમનું કહેવું છે કે ઈરાન યુદ્ધનો અંત ત્યારે જ લાવશે જ્યારે તે આવું કરવાનો નિર્ણય લેશે જ્યારે તેની પોતાની શરતો પૂર્ણ થશે। અધિકારીએ એવું પણ કહ્યું છે કે ઈરાન અમેરિકા સામે પોતાનો બચાવ ચાલુ રાખવાનો ઈરાદો ધરાવે છે। જ્યાં સુધી તેની શરતો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી જોરદાર હુમલાઓ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી છે। અધિકારીએ એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ ભૂતકાળમાં વાતચીત દરમિયાન ઈરાનને 2 વખત છેતર્યું છે। એટલે અમેરિકા અને ઈરાન વચ્ચે જે આ પહેલાની જે વાતો છે એમાં પણ ઈરાનને છેતરવામાં આવ્યું છે એવી પણ વાત કહેવામાં આવી છે। કહ્યું હતું કે બંને કિસ્સાઓમાં વોશિંગ્ટનનો અર્થપૂર્ણ વાટાઘાટો જોડવાનો કોઈ ખોટો ઈરાદો નહોતો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 23 માર્ચ સોમવારના રોજ જાહેરાત કરી હતી કે તેમણે ઈરાનને 15 મુદ્દાઓનો પ્રસ્તાવ મોકલેલો છે। ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે અર્થપૂર્ણ વાટાઘાટો વ્યસ્ત છે। જોકે ઈરાને અમેરિકાના આ બધા દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે અમેરિકા સાથે કોઈ જ સીધી વાતચીત કરી રહ્યું નથી। એટલે જે રીતે અત્યાર સુધીમાં ઈરાનની સાથે છેતરપિંડી કરવામાં આવી છે એ જ આક્ષેપોને આધારે અત્યારે હાલ ઈરાને પોતાની નવી 5 શરતો મૂકી છે। અહેવાલો બહાર આવ્યા કે અમેરિકા, પાકિસ્તાન અને તુર્કી દ્વારા ઈરાન સાથે વાટાઘાટો કરી રહ્યું છે। અમેરિકા અને ઇઝરાયેલે 28 ફેબ્રુઆરીએ ઈરાન સામે યુદ્ધની ઘોષણા કરી હતી। ઈરાનમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે અને તેના ઘણા બધા પાવર પ્લાન્ટ્સને ઇઝરાયલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે। જવાબમાં ઈરાને પાડોશી દેશમાં અને ઇઝરાયલમાં યુએસ એરબેઝ પર સેંકડો મિસાઇલો છોડી હતી। હવે યુદ્ધને 1 મહિનો પૂર્ણ થવામાં થોડા દિવસો બાકી છે ત્યારે અમેરિકાને પણ નોંધપાત્ર આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। પરિણામે અમેરિકાએ વાટાઘાટાના ટેબલ પર આવવાનો નિર્ણય લીધો છે। દરમિયાન ઈરાને અમેરિકા પર ઇઝરાયલને ચેતવણી આપી છે કે યુદ્ધ વિરામ તહેરાનની શરતો પર આધારિત રહેશે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 27મો દિવસ છે, એટલે કે આ યુદ્ધને હવે 1 મહિના જેટલો સમય થવા આવવાનો છે અને એની જ પહેલા ઘણા બધા લોકો અને ઘણા બધા દેશો એવા છે કે જે લોકોને અત્યારે હાલ આર્થિક નુકસાન પડી રહ્યું છે।